નમસ્કાર, સિટી ન્યૂઝ બ્રેકિંગમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું નિશિતા ઉદેશી। જોઈએ આજના સમાચાર। ત્રંબામાં રાત્રિના સમયે ટેન્કરના ચાલકે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા 10 દુકાનના છાપરા તોડી નાખ્યા હતા। બાદમાં ભાગવાનો પ્રયાસ કરતા એક મિસ્ત્રીની દુકાન પાસે બળદગાડું પડ્યું હોવાથી તે આ ટેન્કરના વ્હીલમાં ફસાઈ જતા દુકાનોથી આશરે 501 ફૂટ દૂર પહોંચીને ચાલક ટેન્કર રીઢું મૂકીને ભાગી ગયો હતો, જે દુકાનોના છાપરાઓને નુકસાન થયું છે। બાલવી વેલ્ડિંગમાં બળદગાડું રિપેરિંગમાં આવ્યું હતું, તે ટેન્કરના પાછલા વ્હીલમાં ફસાઈ જતા ટેન્કર ભાગી શક્યું ન હતું। અંતે ચાલક રેઢું મૂકીને ભાગી ગયો હતો। રાત્રે 2 થી 3 આસપાસ આ ઘટના બની હતી। આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। આ સાથે આ સમાચાર બુલેટિનની સમાપ્ત થાય છે। વધુ સમાચાર માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ। ધન્યવાદ।